નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે સ્વાધ્યાય 1.4 એમાં દાખલા નંબર 1 ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 3.765 દર્શાવો. એટલે ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિ એટલે કે જે રીતે આપણે આગળના લેક્ચરની અંદર જોયું ઉદાહરણ 11માં કે સંખ્યા રેખા ઉપર જે સંખ્યા દર્શાવતા હતા એ પદ્ધતિથી જે સંખ્યા દર્શાવવામાં આવે એને આપણે ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અને એ આપણે સંખ્યા રેખા ઉપર આ સંખ્યાને આપણે દર્શાવવાની છે. તો એના માટે સૌપ્રથમ સંખ્યા રેખા દોરીશું આ રીતે. એની અંદર વચ્ચે હશે 0, આ બાજુ હશે જમણી બાજુ ધન સંખ્યા એટલે કે 1, 2, 3, 4, 5, 6 અને ડાબી બાજુ છે ઋણ સંખ્યા -1, -2 આ રીતે. હવે આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે કે 3.765 એટલે દશાંશ ચિહ્ન પછી એક અંક લેવાનો એટલે 3.7. હવે 3.7 છે એ 3 અને 4 ને વચ્ચે આવે. આ 3 અને 4 ની વચ્ચે જે બીજી સંખ્યાઓ ઘણી બધી રહેલી હશે કે 3.1, 3.2, 3.3 એ રીતે 3.7 છે એ એક જ અંક લેવાનો પહેલાં, પછી બીજો અંક લઈશું. તો 3.7 છે 3 અને 4 ની વચ્ચે આવશે. તો આ ભાગ છે આને થોડુંક મોટું કરીને આપણે દર્શાવીએ. તો અહીંયા નીચે બીજી સંખ્યા રેખા દોરવાની આ રીતે. અને અહીંયા આપણે લખીશું આ 3, અહીંયા છે 3 અને આ બાજુ છે 4, આ છે 4. હવે આની વચ્ચેની જે સંખ્યાઓ છે એ 3.1, 3.1, 3.2, 3.3, 3.4, 3.5, 3.6, 3.7, 3.8, 3.9. હવે દશાંશ ચિહ્ન પછી એક અંક આપણે દર્શાવી દીધું કે 3.7. તો આ 3.7 મળી ગયું. હવે બીજો અંક લઈએ તો 3.76 થાય. 3.7 એટલે એની પાછળ 0 લગાવી એટલે 3.70 થાય અને આ થશે 3.80 એટલે 3.76 દર્શાવવાનું છે. તો 3.76 એ 3.70 અને 3.80 ની વચ્ચે હશે અને આ એની વચ્ચે હોય તો આપણે આટલા ભાગને થોડુંક મોટું કરીને દર્શાવીએ એટલે એની વચ્ચેની સંખ્યા આપણે દર્શાવી શકીએ. તો ફરીથી એક સંખ્યા રેખા દોરવી પડશે કે આ રીતે સંખ્યા રેખા દોરીએ તો 3.76 દર્શાવવાનું છે એ 3.70 અહીંયા હશે 3.70 અને અહીંયા છે 3.80. તો એની વચ્ચે આવશે 3.76. તો આપણે અહીંયા લખી દઈએ કે 3.70. આ 3.7 છે એટલે પાછળ દશાંશ ચિહ્ન પછી 0 લગાવી શકે એટલે 3.70 થાય અને આ છે આ 3.80. તો એની વચ્ચે બીજી સંખ્યાઓ હશે 3.70 પછી આવશે 3.71, 3.71, 3.72, 3.73, 3.74, 3.75, 3.76, 3.77, 3.78 અને 3.79 છેલ્લે 3.80. હવે આપણે જોતા હતા કે અહીંયા બે અંક દશાંશ ચિહ્ન પછી બે અંક સુધી દર્શાવી દીધું કે 3.76. હવે આગળ જોઈએ કે દશાંશ ચિહ્ન પછી ત્રીજો અંક દર્શાવવાનો છે આપણે 5 એટલે કે 3.765. તો 3.765 છે એ 3.760 અને 3.770 ની વચ્ચે આવે. એટલે કે અહીંયા 3.760 આ 76 છે એટલે દશાંશ ચિહ્ન પછી 0 મૂકી શકીએ એટલે 3.760 અને 3.770 આની વચ્ચે આવશે 3.765. તો હવે આને
આ બંને વચ્ચેની સંખ્યાઓ દર્શાવીએ તો થોડુંક મોટું કરીને એને જોઈએ તો આ રીતનું આપણને દેખાશે. એ ફરીથી આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ કે સંખ્યા રેખા દોરીએ. હવે અહીંયા છે 3.760. આ 76 એટલે 3.760. તો અહીંયા આવશે 3.760. અને 3.770 વચ્ચે આવશે 3.765. એટલે અહીંયા આપણે દર્શાવીએ 3.770. 760 પછી આવશે 3.761, 3.762, 3.763, 3.764, 3.765, 3.766, 3.767, 3.768, 3.769. તો હવે આપણે દર્શાવવાનું હતું કે 3.765 દર્શાવવાનું હતું. તો આપણને મળી ગયું અહીંયા 3.765. તો અહીંયા મળશે 3.765. તો અહીંયા આ રીતે બિંદુ કરીને ગોળ રાઉન્ડ દર્શાવી દેવાનું. એટલે કે આ બિંદુ છે આ આપણને 3.765 દર્શાવે છે. તો આ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ દશાંશ ચિહ્ન પછી 1 અંક લેવાનું, પછી 2 અંક લેવાના, 3 અંક લેવાના. આ રીતે આપણે દર્શાવતા જઈશું એટલે આપણને એ જે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે એ મળી જશે. દાખલા નંબર 2. ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 4.26 બારને 4 દશાંશ સ્થળ સુધી દર્શાવો. હવે અહીંયા આપેલું છે કે 4.26 બાર. 4.26 બાર 26ની ઉપર 12 છે એટલે કે 26નું પુનરાવર્તન થતું હશે, પરંતુ આપણે 4 દશાંશ સ્થળ સુધી દર્શાવવાનું છે સંખ્યા રેખા પર. તો દશાંશ ચિહ્ન પછી 4 અંક હોવા જોઈએ. તો 4.26 દશાંશ ચિહ્ન પછી 4 અંક થઈ ગયા. તો આપણે 4.26 સંખ્યા રેખા ઉપર દર્શાવવાના છે. તો એના માટે પહેલાં સૌપ્રથમ સંખ્યા રેખા દોરવી પડશે. આ રીતે સંખ્યા રેખામાં વચ્ચે હશે 0, જમણી બાજુ ધન સંખ્યા 1, 2, 3, 4, 5, 6 અને ડાબી બાજુ ઋણ સંખ્યા -1, -2, -3. હવે સંખ્યા રેખા ઉપર જ્યારે 4.26 દર્શાવવાનું તો પહેલાં દશાંશ ચિહ્ન પછી 1 અંક લેવાનો એટલે કે 4.2. તો 4.2 છે એ 4 અને 5ની વચ્ચે આવશે. એટલે કે 4 અને 5ની વચ્ચે બીજી સંખ્યાઓ હશે કે 4.1, 4.2, 4.3, 4.4. તો આટલો જે 4 અને 5નો ભાગ છે એને થોડુંક મોટું કરીને દર્શાવીએ એટલે એની વચ્ચેની જે સંખ્યાઓ છે એ એને અંદર સમાવેશ થઈ જાય. તો આપણે દોરીએ ફરીથી સંખ્યા રેખા. અહીંયા છે 4, અહીંયા છે 5. જે આ 4 છે એ અહીંયા દર્શાવેલું છે અને 5 છે એ અહીંયા આ રીતે દર્શાવેલું છે. એટલે એની વચ્ચેની હવે આપણે સંખ્યા દર્શાવી શકીએ. 4 એટલે 4.0 લખી શકાય. પછી 4.1, 4.2, 4.3, 4.4, 4.5, 4.6, 4.7, 4.8, 4.9 અને છેલ્લે 5.0. હવે દશાંશ ચિહ્ન પછી 1 અંક એટલે કે આપણે પહેલું અંક હતું 4.2. તો 4.2 આપણને અહીંયા મળી ગયું. હવે બીજો અંક લઈએ તો 4.26 છે. 4.2 એટલે કે 4.20 કહેવાય.
દશાંશ ચિહ્ન પછી આપણે 0 લખી શકીએ. તો 4.20 અને આ થશે 4.30. તો 4.20 અને 4.30ની વચ્ચે આવશે 4.26. તો આપણે આટલા ભાગને મોટું કરીને દર્શાવીએ એટલે એની વચ્ચેની જે સંખ્યાઓ છે એ આવી જાય. તો ફરીથી આપણે સંખ્યા રેખા દોરવી પડશે. આ રીતે સંખ્યા રેખા દોરીએ. અહીંયા હશે 4.2 એટલે કે 4.20 અને આ બાજુ હશે 4.3 એટલે કે 4.30 લખી શકાય. તો આ છે 4.2 જે અહીંયા 4.2 હતા એ આપણે અહીંયા દર્શાવ્યા છે અને 4.3 જે અહીંયા હતા એ આપણે અહીંયા દર્શાવ્યા છે. તો હવે 4.20 પછી સંખ્યા આવશે 4.21, 4.22, 4.23, 4.24, 4.25, 4.26, 4.27, 4.28, 4.29 ને છેલ્લે 4.30. એટલે 4.26 એટલે દશાંશ ચિહ્ન પછી 2 અંક દર્શાવી દીધા. હવે આપણે જોઈએ કે ત્રીજો અંક કયો છે. તો 4.262. તો 4.262 છે એ 4.260 અને 4.270 વચ્ચે હશે. તો 4.260 એટલે કે જે 4.26 છે આને આપણે 0 લગાવીએ એટલે 4.260 થાય અને આ થશે 4.270. તો એની વચ્ચે હશે. તો ફરીથી આપણે એને આટલા ભાગને 4.260 અને 4.270ને મોટું કરીને દર્શાવીએ એટલે એની અંદર જે વચ્ચેની સંખ્યા છે એ આપણને અહીંયા દેખાશે. તો ફરીથી સંખ્યા રેખા દોરીએ. અહીંયા 4.26 છે એટલે એને 4.260 લખી શકાય. તો આ બાજુ આવશે 4.260 અને આ બાજુ આવશે 4.270. 4.270. તો જે આ 4.26 હતું એને આપણે અહીંયા દર્શાવ્યું છે એટલે આ રીતે લાઈન કરી દેવાનું. એટલે કે 4.26 જે હતું એ અહીંયા છે અને જે 4.27 હતું એ અહીંયા છે એટલે કે 4.270. 4.260 પછી આવશે 4.261, 4.262, 4.263, 4.264, 4.265, 4.266, 4.267, 4.268, 4.269 અને 4.270. હવે દશાંશ ચિહ્ન પછી 3 અંક સુધી દર્શાવી દીધું કે 4.266. હવે આગળ જોઈએ તો 4.2626 હતા. તો 4.2626 એટલે કે 2620 અને 2630ની વચ્ચે હશે. તો 2620 એટલે કે 4.262 અને પાછળ 0 લગાવીએ તો 2620 થાય અને 4.2630 આની વચ્ચે હશે 4.2626. તો ફરીથી સંખ્યા રેખા ઉપર દર્શાવીએ ને આટલા ભાગ છે એને થોડુંક મોટું કરીને દર્શાવીએ એટલે કે એની અંદર વચ્ચેની જે સંખ્યા છે એ બધી સંખ્યા આવી જશે. ફરીથી સંખ્યા રેખા દોરીએ તો અહીંયા આવશે 4.262 એટલે કે 4.2620. આ બાજુ આવશે 4.2630, 4.2630, 263 એટલે આપણે 0 લખી શકીએ એટલે 4.2630. હવે 4.262 જે અહીંયા આપણે દર્શાવે એટલે આ રીતે લાઈન કરી દેવાની અને 263 છે એ આપણને અહીંયા દર્શાવે એટલે આ રીતે લાઈન કરી દેવાની.
હવે 4.2620 એના પછી આવશે 4.2621, 4.2622, 4.2623, 4.2624, 4.2625, 4.2626, 4.2627, 4.2628 અને 4.2629 અને છેલ્લે 4.2630. પરંતુ આપણે સંખ્યા રેખા ઉપર ફક્ત દર્શાવવાનું હતું 4.2626, જે આપણને અહીંયા છેલ્લી સંખ્યા રેખા આપણે જે દર્શાવી એના ઉપર આપણને મળી જાય છે. તો અહીંયા છે કે 4.2626, તો અહીંયા આ રીતે બિંદુ કરીને આ રીતે રાઉન્ડમાં દર્શાવી દેવાનું, એટલે કે આ બિંદુ છે એ 4.2626 દર્શાવે છે. થેન્ક યુ.